વેલકમ બેક. ભાવનગરના કરચલિયાપરામાં દારૂડિયાઓનો આતંક યથાવત છે. સરકારી શાળા, આંગણવાડી અને કોર્પોરેશનનો બગીચો દારૂડિયા માટે અડ્ડો બની ગયો છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે, ત્યાં જ દારૂડિયાઓ મહેફિલ માણે છે. અનેક વખત પોલીસને રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી નથી કરાઈ. તાજેતરમાં જ કરચલિયાપરા વોર્ડ બાબતે નગરસેવકો દ્વારા ગૃહમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. તો કઈ રીતે અહીં દારૂડિયાઓ નશો કર્યા બાદ બોટલો પણ ફેંકી દે છે જાહેરમાં, તેની તસવીરો સામે આવી. અમદાવાદમાં તોડબાજ યુટ્યુબર ઓઝેફ તિર્મિજીની ધરપકડ કરાઈ છે. આરોપી સામે 9 જેટલા ગુના નોંધાયા હોવાનું ખુલ્યું. ફરિયાદી ફરહાને ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ લોકોના અંગત ઝઘડાનો વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકી ખંડણી માંગતા હતા. આરોપીએ ફરિયાદી પાસેથી પણ આ જ રીતે 10,000 રૂપિયા માંગ્યા હતા. ફરિયાદીએ 5,000 રૂપિયા આપી પણ દીધા હતા. જોકે વધુ પડતી હેરાનગતિથી કંટાળીને આરોપીએ ફરિયાદ નોંધાવી. પોલીસે મુખ્ય આરોપીને ઝડપી કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે આ ટોળકીના અન્ય 3 ફરાર આરોપીને ઝડપવા પોલીસ શોધખોળ કરી રહી છે. મારા વિરોધમાં આ લોકો એક વિડીયો વાયરલ કરી ઇન્સ્ટાગ્રામ ઉપર ને મને અભદ્ર શબ્દોમાં વાત કરી હતી મારા ઉપર ને મને બદનામ કરવાનો કાવતરો એ લોકો રચ્યો હતો. એના વિરોધમાં હું સાયબર ક્રાઇમની અંદર હવે ગાયકવાડ હવેલીમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે. માનહાનિનો કેસ પણ હું આપણે કોર્ટમાં દાખલ કરેલ છે. મૂળ 4 આરોપીઓ બતાવેલા છે, જેની અંદર ઓઝેફ તિર્મિજી જેની ધરપકડ થઈ છે, આબેદા પઠાણ અને એના હસબન્ડ અને એક આઝીમ ખાન. આ 4 આરોપીઓ છે ટોટલ. એમાં 3 આરોપીઓની ધરપકડ બાકી છે. જે મુખ્ય આરોપી છે, જે કિંગપિન છે, એની ધરપકડ આજરોજ કરવામાં આવી છે. સદર આરોપીઓ અને એમની ગેંગ વિરુદ્ધ ટોટલ 9 ગુનાઓ દાખલ છે, જેની અંદર હાલમાં શાહપુર અને ગાયકવાડ હવેલીના 2 ગુના. આ પ્રકારે 3 ગુનામાં આ 4 આરોપીઓ વોન્ટેડ છે. અંજાર પાસે આવેલી વેલ્સપન કંપની સામે ગામ લોકોનો વિરોધ જોવા મળ્યો છે. કંપનીએ અજાપર ગામના ગૌચર જમીનમાં વીજ લાઇન પસાર કરવા માટે કામગીરી શરૂ કરતા ગ્રામજનોએ વિરોધ કર્યો. અંજાર તાલુકાના 4 ગામોમાંથી વેલ્સપનની વીજ લાઇન પસાર થવાની છે. ગામના પશુઓના ચરિયાણ માટેની અનામત જમીન હડપ કરવા સામે ગામમાં આક્રોશનો માહોલ છે. ગામના લોકો સાથે કોઈ પણ વાત કર્યા વગર કંપની દ્વારા ટાવર નાખવાનું કામ શરૂ કરાયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. જો ટાવર નાખવામાં આવશે તો ગૌચર જમીનને અને ખેડૂતોને હાલાકી પડશે. 220 kV ભચાઉથી 220 kV વેલ્સપન સબસ્ટેશન સુધી લાઇનના મુદ્દે વિવાદ થયો. આ દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું. હાલ ખેડૂતો વળતર આપવાની માંગ કરી રહ્યા છે. પોલીસને પણ એને પૂરેપૂરું દબાણ કર્યું હતું કે ગૌ સેવા માટે તમે ખાસ લડજો, અને આજે એને ઢીલી નીતિ અપનાવી અને જે અમે ગામની ગાયો માટે લડીએ છીએ, અને આજે ગામની બહેનો ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો અને અમને પણ 2 કલાક સુધી ગોધી રાખ્યા હતા. એમ અમારે અહીંયા વેલ્સપન કંપની દ્વારા આજ કોઈ પણ ગામને અથવા અમારી સમિતિને જાણ કર્યા વગર તાનાશાહી કરી અને આજે અહીંયા વેલ્સપન કંપની વીજના થાંભલા ખોડવા માટે કામ ચાલુ કરેલ. અને અમારે ગ્રામજનોની જાણ થતાં અમે ગ્રામજનો અહીંયા આવી અને એ કામ અટકાવેલ છે. અને ગ્રામજનો માથે પોલીસ દ્વારા ખૂબ અત્યાચાર કરવામાં આવ્યો છે. આ ટાવરને લીધે ગૌચરમાં ટાવર નાખતા હતા, અમને કઈ કહ્યું નથી, પૂછ્યું નથી. ડાયરેક્ટ આવી કરીને આવી ગયો કાફલો ને ધક્કાધુક્કી કીધી ને લેડીઝ ઉપર લાઠીચાર્જ અમારા ઉપર પણ કીધી. શું માંગ છે અમારી? માંગ અમને વળતર કરે ને તેનો ધંધો બંધ કરી દે. આજે અમારે આ ગાય હારું થઈને થાંભલા ખોરવા આવ્યા ને અમારા છોકરા પેલા આવ્યા, તો ગાય હારું થઈને તો છોકરા આવે જ ને. કાંઈ અમે એવું તો છે નહીં કે અમને કાંઈ 5 રૂપિયા ખપતા હતા. આ તો ગૌ માતા હારું હે ને, કા તો છોકરાને આમ તેમ કરવા લેડીઝ હોય તો લેડીઝને મારવા માંડી જાય. કપરાડા ગ્રામ પંચાયતના માથાભારે સભ્યોએ પંચાયતને તાળું મારી દીધું. વલસાડના કપરાડામાં ફળી ગ્રામ પંચાયતને તાળું મારી દેવામાં આવ્યું છે. મહિલા સરપંચના પતિ અને ગ્રામ પંચાયતના માથાભારે સભ્યોએ 8 દિવસથી તાળું મારી દીધું છે, જેને કારણે કામગીરી અટવાઈ છે અને લોકો પરેશાન થયા છે. સરપંચના પતિ અને કેટલાક સભ્યો દ્વારા પંચાયતના કર્મચારીઓને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. વધુમાં મહિલા સરપંચના પતિ બેફામ ભ્રષ્ટાચાર કરતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે, છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા તલાટીની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. તાલુકા પંચાયત દ્વારા તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. ગ્રામ પંચાયતનું તાળું વહેલી તકે ખોલી અને લોકોના પડતર કામો ઝડપી પૂરા કરવામાં આવે અને ગ્રામ પંચાયતના સરપંચના પતિ પર થયેલા આક્ષેપો અંગે પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જો કે આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ કે તલાટી કંઈ બોલવા તૈયાર નથી. સાપુતારામાં 23 દિવસ સુધી રંગારંગ ફેસ્ટિવલનું આયોજન. 26 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી રંગારંગ ફેસ્ટિવલનું આયોજન. પર્યટકોનો પ્રિય કહેવાતો મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ થતાં લોકોમાં ખુશીની લહેર. એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર 13 રાજ્યોના 354 કલાકારોની ફોક કાર્નિવલ પરેડ. સાપુતારા તળાવ ખાતે એમ્ફી થિયેટર ગાર્ડનમાં જુદી જુદી એક્ટિવિટી કરી શકાશે. રાજ્યના લોકો સંસ્કૃતિ અને પરંપરાઓમાં પણ રહેલી છે. મિત્રો, ગુજરાત એક ઐતિહાસિક રાજ્ય છે જ્યાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને આધુનિકતાનો સંગમ જોવા મળે છે. દુનિયાના પર્યટનના નકશાઓ પર ગુજરાત મહત્વનું પર્યટન કેન્દ્ર પ્રસ્થાપિત થયું છે. રાજ્યના લોકો સંસ્કૃતિ અને પરંપરાઓમાં પણ રહેલી છે. મિત્રો, ગુજરાત એક ઐતિહાસિક રાજ્ય છે જ્યાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને આધુનિકતાનો સંગમ જોવા મળે છે. દુનિયાના પર્યટનના નકશાઓ પર ગુજરાત મહત્વનું પર્યટન કેન્દ્ર પ્રસ્થાપિત થયું છે.